નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ સ્ટડી વન ચેનલમાં. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતી ભાષા ભાગ 2 કે જે સાહિત્યની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આગળના ભાગ 1ના 2 પ્રશ્નો આપણે જે હતા તેના વિશે ચર્ચા કરીએ તો પ્રશ્ન 1, મોહનને મહાદેવ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. મોહનને મહાદેવ ચરિત્રખંડના લેખકનું નામ છે નારાયણ દેસાઈ. પ્રશ્ન બીજો છે, અવનવીનો ભાવ ભાષા અને શૈલી ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ નન્હાલાલના કાવ્ય પ્રગટ્યા અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર નન્હાલાલનો ઉગ્યો પ્રફુલ્લ અમી વસંતચંદ્ર રાજ કહીને પોતાના શબ્દોમાં કયા કવિ બિરદાવ્યા હતા? તો મણિશંકર રત્નજી ભટ્ટે. મિત્રો, આજના વિડીયોની હવે શરૂઆત કરીએ તો પ્રશ્ન 1, રંગ તરંગ ભાગ 1 થી 6ના લેખક કોણ છે? તો રંગ તરંગ ભાગ 1 થી 6ના લેખક છે જ્યોતિન્દ્ર દવે. પ્રશ્ન 2, ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારની રણજીતરામ સુવર્ણચંદ્રક દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે? તો રણજીતરામ સુવર્ણચંદ્રક જે એવોર્ડ આપવામાં આવે છે તે કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તે સંસ્થા છે ગુજરાતી સાહિત્ય સભા. પ્રશ્ન 3, સાધના નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. સાધના નામના પ્રકાશનનો સમયગાળો છે સાપ્તાહિક. પ્રશ્ન 4, કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો કવિ વીર નર્મદનો જન્મ સુરતની અંદર થયો હતો. પ્રશ્ન 5, લેખક દર્શકને કયો એવોર્ડ અર્પણ કરવામાં આવે છે? તો લેખક દર્શકને સરસ્વતી એવોર્ડ એનાયત કરવામાં આવે છે. પ્રશ્ન 6, અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક કોણ છે? અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક છે નર્મદ. પ્રશ્ન 7, વૈશંપાયન કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? તો વૈશંપાયન કરશનદાસ માણેકનું તખલ્લુસ છે. પ્રશ્ન 8, અમાસના તારા કૃતિના કર્તા કોણ છે? અમાસના તારા કૃતિના કર્તા છે કિશનસિંહ ચાવડા. પ્રશ્ન 9, હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે? હિમાલયનો પ્રવાસ કાકા કાલેલકર દ્વારા લખાયેલ છે. પ્રશ્ન 10, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે? તો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શબ્દસૃષ્ટિ માસિક બહાર પાડવામાં આવે છે. પ્રશ્ન 11, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે? તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે 15મી સદીથી 17મી સદી વચ્ચેનો ગાળો સૂચવે છે. પ્રશ્ન 12, કેવલ્ય ગીતાના સર્જકનું નામ જણાવો. તો કેવલ્ય ગીતાના સર્જકનું નામ છે અખો. પ્રશ્ન 13, પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. પીતાંબર પટેલનું તખલ્લુસ છે સૌજન્ય. પ્રશ્ન 14, આંધળીમાંનો કાગળ કોની રચના છે? આંધળીમાંનો કાગળ ઇન્દુલાલ ગાંધીની રચના છે. પ્રશ્ન 15, શ્રી ચીનુ મોદીનું પુસ્તક કયું છે? તો શ્રી ચીનુ મોદીનું પુસ્તક છે નકશાના નગર. પ્રશ્ન 16, સ્મરણ યાત્રા પુસ્તકના લેખક કોણ છે? સ્મરણ યાત્રા પુસ્તકના લેખક છે કાકા સાહેબ કાલેલકર. પ્રશ્ન 17, ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે? તો ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાને કહેવામાં આવે છે. પ્રશ્ન 18, સિદ્ધહેમ શબ્દનું શાસન શાનો ગ્રંથ છે? તો સિદ્ધહેમ શબ્દનું શાસન વ્યાકરણનો ગ્રંથ છે. પ્રશ્ન 19, ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન. તો ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન છે રણજીતરામ સુવર્ણચંદ્રક. પ્રશ્ન 20, 3 વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે? તો 3 વખત ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે કનૈયાલાલ મુનશી રહી ચૂક્યા છે. પ્રશ્ન 21, પાટણની પ્રભુતા ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ જણાવો. પાટણની પ્રભુતા ઐતિહાસિક નવલકથાનું નામ છે
સર્જકનું નામ છે કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 22. સુરસિંહજી તખતસિંહજી ગોહિલ જે મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્યકાર સર્જકનું ઉપનામ જણાવો. તો સુરસિંહજી તખતસિંહજી ગોહિલનું ઉપનામ છે કલાપી. પ્રશ્ન 23. સરસ્વતી ચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે? સરસ્વતી ચંદ્ર નવલકથાના ભાગ છે 4 ભાગ છે તેના. પ્રશ્ન 24. ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ જણાવો. તો ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ છે મારી હકીકત. પ્રશ્ન 25. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત પરબ ક્યારે પ્રકાશિત થાય છે? તો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થતું પ્રકાશન છે જે પરબ છે તે દર મહિને પ્રકાશિત થાય છે. મિત્રો હવેના 2 પ્રશ્નો હોમવર્ક છે. પ્રશ્ન 1 છે ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે? ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે? પ્રશ્ન 2. ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે? જો મિત્રો તમને આના જવાબ આવડે તો કોમેન્ટ કરી શકો છો, નહીં તો આવનાર ભાગ 3ની અંદર આના વિશે ચર્ચા કરીશું.